તો બોટાદમાં તૂટેલા રસ્તા પર કામગીરીના બદલે માત્ર ખાનાપૂર્તિ કરવામાં આવી, જેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે। બોટાદના ચોકમાં રસ્તાના ખાડામાં ધૂળ નાખતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો। વેપારીઓએ રસ્તા પર આવી ચીફ ઓફિસર વિરુદ્ધ નારેબાજી કરી। ખાડામાં ધૂળ નાખી દેવાતા વેપારીઓ હેરાન પરેશાન થયા। આ તાત્કાલિક ધૂળ ઉડાડવા પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવી છે અને જો આ પ્રશ્ન હલ ન થાય તો વેપારીઓએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યારે હવે વેપારીઓ રસ્તા પર ઉતર્યા। લોકોમાં રોષ ભરાયો છે આ વાતને લઈને, કારણ કે કામગીરીના નામે માત્ર ખાનાપૂર્તિ। નગરપાલિકા દ્વારા 1 વર્ષથી અવારનવાર રોડ નથી બનતા, છતાં એ લોકો રોડની ગ્રાન્ટ મંજૂર થાય છે, છતાં વાપરવામાં આવતી નથી ગ્રાન્ટ, અને એના બદલામાં તંત્ર ધૂળ નાખીને અવારનવાર રાતમાં વીવા જાય છે। તમે નજરે જુઓ એમાં ધૂળના ઢગલા બરાબર છે, 1-1 ફૂટ ધૂળ નાખીને વીયા જાય છે। તો સરકારશ્રીને અને નગરપાલિકાને અમારી વિનંતી છે કે વહેલી તકે આ ધૂળ કાઢી નાખો। તમ તારે ખાડા અમને મંજૂર છે, પણ આ ધૂળ અમને મંજૂર નથી। આ અમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। અમે દુકાનો બંધ કરીને વહેલા છતાં ઘરે વ્યૂ જવું પડે છે અને કોઈ પણ પ્રકારનો ધંધો કરી શકતા નથી। આ તમામ વેપારીઓની માંગ છે, અને જો આના વહેલી તકે આ ધૂળ લેવામાં નહીં આવે તો ચીફ ઓફિસર સાહેબને તથા મામલતદાર સાહેબ તથા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવશે। તો અલગ અલગ બે દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે। એક સુરત ડુમ્મસનું એક ગામ કે જ્યાંના રસ્તાની આ બિસ્માર હાલત હતી અને ત્યાં થીગડા મારવા માટે, ખાનાપૂર્તિ કરવા માટે તંત્ર અધિકારીઓ તો આવ્યા, પરંતુ લોકોનો રોષ જોઈ અને તેમને પાછું ફરવું પડ્યું। બીજા દ્રશ્યો એવા આજની ઘટના બોટાદના સામે આવ્યા કે જ્યાં કામગીરી કરવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ આ તૂટેલા રસ્તા પર જો કામગીરી કરવામાં આવે છે તો માત્ર ધૂળ નાખી અને ત્યાંથી જતું રહેવું। જોકે આ વાતનો હવે ભારોભાર રોષ લોકોમાં ફેલાયો છે અને વધુ માહિતી મેળવીશું। ગજેન્દ્ર ખાચર આપણી સાથે બોટાદથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ગજેન્દ્ર, તૂટેલા રસ્તા પર જે રીતની કામગીરી કરવામાં આવી, ખાલી ધૂળ નાખીને જતા રહ્યા, લોકો રોષે ભરાયા, ક્યાંય રજૂઆત કરાઈ, તંત્ર દ્વારા શું કોઈ નિવેદન આવ્યું ત્યારબાદ? જી રાધા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બોટાદના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। બોટાદ નગરપાલિકા દ્વારા બોટાદ શહેરના દીનદયાળ ચોક ખાતે રસ્તા પર ખાડામાં આવી છે, જેને લઈ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વેપારીઓ રસ્તા પર આવી ચીફ ઓફિસર એના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બોટાદ શહેરના હૃદયસમા વિસ્તાર દીનદયાળ ચોકમાં રસ્તા પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડા પડ્યા હતા। ત્યારે ખાડા પૂરવા માટે તંત્ર દ્વારા ધૂળ નાખવામાં આવી હતી। ધૂળના કારણે વાહન ચાલકોને અને ખૂબ જ વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તાત્કાલિક ધૂળ હટાવવા પ્રશ્નનું નિરાકરણ લાવવા વેપારીઓની માંગ છે। જો આગામી દિવસોમાં આ ધૂળ હટાવવામાં નહીં આવે ને રસ્તો બનાવવામાં નહીં આવે તો વેપારીઓ દ્વારા આવેદન પત્ર આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે। જી ગજેન્દ્ર, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી લાઈવ આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ આપણી સાથે જોડાયા છે। ઉમંગ, પહેલા તો રસ્તાની હાલત આટલી ખરાબ, ત્યારબાદ એના પર કાર્યવાહી કરવાનું, કામગીરી કરવાનું કહે છે તો ખાલી ધૂળ નાખીને ત્યાંથી જતા રહે છે। આ તો કેવી શરમજનક કામગીરી, અને સાથે સવાલ એ પણ કે આ તો પ્રજાના પૈસાને આ રીતે ધૂળ કરવામાં આવે છે। આ સુરત હોય કે બોટાદ હોય, આ લોકોએ ખાડામાં નહીં પોતાની કામગીરી ઉપર ધૂળ નાખી છે, અને ધૂળ નાખી છે એટલા માટે જ ક્યાંક હાલત છે બગડી છે, અને લોકો છે રોષે ભરાયા છે કે ભાઈ તમે ડસ્ટ ફ્રી રોડની જ્યાં વાત કરો છો ગુજરાતની અંદર, અને જ્યાં રોડ બનાવેલા છે ત્યાં તમે ધૂળ નાખો છો, ત્યાં 1-2 વાહન પસાર નથી થતા, ધૂળ નહીં ઉડે, અને ધૂળના રજકરણો શરીરમાં જાય એટલે અસ્થમા જેવી, શ્વાસ ચડવી એવી બીમારીઓ થાય। એટલે શું આ બોટાદ નગરપાલિકા ખાડામાં પાડી અને લોકોની કમર તો તોડવા માંગે જ છે, પરંતુ ધૂળ ઉડાડી અને લોકોના શ્વાસ, એટલે કે જે જીવન માટે જે શ્વાસ લઈએ છીએ એમાં પણ ક્યાંક સ્વાસ્થ્યને બગાડવાની વાત છે આ નગરપાલિકા કરી રહી છે। અને કયા હદે તમે ક્યાંક રોડા તો નાખી દીધા હોત, કઈને તમે ધૂળ નાખી સાહેબ, શેના ઉપર ધૂળ? આ ડફોળ બનાવવાની નીતિ તમારી બંધ કરી દો। લોકો સમજુ છે અને સમજે છે ને એટલા માટે જ વિરોધ કરે છે, અને વિરોધ એટલા માટે કરે છે કે કારણ કે તમે કામ નથી કરતા। તમે આ સાબિત કર્યું છે કે તમે તમારા કામ ઉપર ધૂળ નાખો છો। આ ચીફ ઓફિસર સાહેબને પ્રશ્ન કરો છે કે સાહેબ તમે આવા આદેશ આપો છો? એક બાજુ સરકાર એવું કહે છે કે દિવાળી પહેલા તમામ રોડ છે સારા થઈ જવા જોઈએ, ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કરી દીધો, અને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી ક્યાંક રોડ બને અને રોડના ટેન્ડર પાસ કરે અને અહીંયા નગરપાલિકામાં આવે એટલે ધૂળમાં ભળી જાય સાહેબ। લોકોના ટેક્સના પૈસા છે, લોકો અકળાયેલા છે, અને એ જ પૈસાથી તમે આ સાધન સામગ્રી ખરીદો છો, અને એટલા માટે તમારે સગવડ આપવાની છે, નહીં કે અગવડ। અને ધૂળ નાખીને તમે શું સાબિત કરવા માંગો છો સાહેબ?
શેના ઉપર ધૂળ નાખો? તમે ખાડા ઉપર ધૂળ નાખો, એ રસ્તો બેસે ને એને ધૂળ ઉડે. આ તો કઈ રીતનું તમારું આયોજન ને શું તમારી કામગીરી છે એના ઉપર સીધો પ્રશ્ન થાય છે. તમે ભણી ગણીને આવ્યા છો, અંગૂઠા છાપ નથી કે તમે ફિંગરપ્રિન્ટ આપી અને બેસી ગયા હોય કે હોદ્દેદાર બની ગયા હોય કે અધિકારી બની ગયા હોય. તમે ભણેલા ગણેલા છો તો તમને એટલું તો જ્ઞાન હોવું જોઈએ, અથવા તો તમારા જે રોડ પ્લાનિંગ કરતા અધિકારી છે ને એને એટલું જ્ઞાન હોવું જોઈએ કે ડામરના રોડ ઉપર સાહેબ ધૂળ ના હોય. જી. અને ધૂળ શેના માટે કે ધૂળ તમે તમારી કામગીરી ઉપર નાખી છે સુરતમાં અને બોટાદમાં, એ વાત અહીંયા નક્કી થાય છે. બિલકુલ ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.